રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી। કચ્છ જિલ્લાના નલિયા અને કંડલામાં પણ કોલ્ડવેવની આગાહી। હવામાન વિભાગના મતે 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે। રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લામાં ભારે ઠંડી પડી। જિલ્લાના નલિયામાં ઠંડીનો પારો 12 ડિગ્રી પર પહોંચ્યો, જ્યારે ભુજનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું। રાજકોટમાં નાગરિકોને પર્યાપ્ત પાણી મળી રહે તેવા હેતુથી મનપાનો એક્શન પ્લાન તૈયાર। આવનારા દિવસોમાં લોકોને 24 કલાક પાણી મળશે। પાણી વિતરણ માટે મીટર લગાવાશે અને મીટર દ્વારા પાણી ફાળવાશે। ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની બોલાવી બેઠક। 20 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ભાજપ કાર્યાલય ખાતે બેઠક થશે। જિલ્લા પ્રમુખો સાથે ભાજપ પ્રમુખની આ પહેલી બેઠક હશે, જેમાં આગામી કાર્યક્રમો અને મિશન 182ના રોડમેપ અંગે સી.આર. પાટીલ આપશે માર્ગદર્શન। બારડોલી મહુવા ખાન ઉદ્યોગ સંઘની ચૂંટણીમાં 13માંથી 7 ઝોનનું પરિણામ જાહેર। સુગર મિલના પ્રમુખ પદના ઉમેદવાર માનસિંહ પટેલની 640 મતથી થઈ જીત। ગુજરાત કિસાન કોંગ્રેસે ખેડૂતોના ન્યાય માટે લડતની શરૂઆત કરી। જામનગરના ધ્રોળ તાલુકાના ખેડૂતોએ કિસાન સહાય યોજનાના લાભને લઈને સરકાર સામે ચઢાવી બાયો। ખેડૂતોની માંગ છે કે તેમને કિસાન સહાય યોજનાનો લાભ મળવાપાત્ર છે અને સરકારે પણ આ યોજનાનો લાભ વહેલી તકે તેમને આપવો જોઈએ। સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલી કિસાન સહાય યોજનાનો લાભ ધ્રોળના ખેડૂતોને ન મળ્યો હોવાની ફરિયાદ। ખેડૂતોની ફરિયાદ મુજબ ધ્રોળ તાલુકાનો આ યોજનાનો લાભ મળવાપાત્ર છે, પરંતુ સરકારે હજુ સુધી ધ્રોળના અસરગ્રસ્ત તાલુકાઓની યાદીમાં સમાવેશ નથી કર્યો। ચોમાસા દરમિયાન સૌથી વધુ નુકસાન કચ્છ જિલ્લાના ભુજ અને અંજારમાં થયું। તેમ છતાં ખેડૂતોને નથી મળ્યું અત્યાર સુધી વળતર। ત્યારે પાછોતરા વરસાદમાં નુકસાનને લીધે ખેડૂતો આર્થિક સહાયની કરેલી માંગનો સરકારે કોઈ નિર્ણય નથી કર્યો, તેથી તાત્કાલિક સહાયની ખેડૂતોએ માંગ કરી। જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં દિવાળી બાદ ફરી મગફળીની આવક શરૂ। યાર્ડ તરફથી મગફળીની હરાજી સહિતની કામગીરી માટે તમામ વ્યવસ્થા કરાઈ। રાજ્યમાં સૌથી વધુ ભાવ હાપા યાર્ડમાં મળતા હોવાથી જિલ્લાભરમાંથી ખેડૂતો વેચાણ માટે હાપા યાર્ડ ખાતે આવી રહ્યા છે। રાજ્ય સરકારના 60 જેટલા આઈએએસની બદલીના ભણકારા વાગી રહ્યા છે। કલેક્ટર, ડીડીઓ, મનપા કમિશનરની બદલી થઈ શકે છે। બદલીઓ સાથે 9 આઈએએસ ઓફિસરોની બઢતીની ફાઇલ પણ ક્લિયર થઈ શકે છે। આ તમામ અધિકારીઓ 2005ની બેચના ગુજરાત કેડરના આઈએએસ છે। વિધાનસભાની પેટાચૂંટણીના વિજેતા ઉમેદવારો લાભ પાંચમે લેશે શપથ। ભાજપના તમામ 8 ઉમેદવારો વિજય મુહૂર્તમાં લેશે શપથ। લક્ષ્મી વિલાસ બેંક પર આરબીઆઈએ કસ્યો ગાળ્યો। લક્ષ્મી વિલાસ બેંકની નાણાકીય સ્થિતિ ખરાબ છે। કેન્દ્ર સરકારે 1 મહિનાનું મોરેટોરિયમ લગાવ્યું છે, એટલે કે 16 ડિસેમ્બર સુધી બેંકમાંથી માત્ર ₹25,000 જ ઉઠાવી શકાશે। બેંકના દેવામાં સતત વધારો થતાં આરબીઆઈએ આ નિર્ણય કર્યો। અમદાવાદ, સુરત સહિત અનેક જગ્યાએ આ બેંકની શાખા આવેલી છે। સુરતમાં લક્ષ્મી વિલાસ બેંક પર લોકોની લાંબી લાઈન લાગી। બેંકમાં રહેલા રૂપિયા ઉપાડવા લોકો પહોંચી રહ્યા છે બેંકમાં। હાલ લક્ષ્મી વિલાસ બેંકની નાણાકીય સ્થિતિ ખરાબ થતાં કેન્દ્ર સરકારે 1 મહિનાનું મોરેટોરિયમ લગાવ્યું। સોમનાથના ત્રિવેણી સંગમ પર પવિત્ર સ્નાન માટે હજારો મહિલાઓએ પડાપડી કરી। ભીડ એટલી હદે વધી કે કોવિડની ગાઈડલાઈનનો ભંગ થયો અને નિયમોની થઈ એસી તેસી। સ્નાન કરીને પવિત્ર થવા થનગનતી મહિલાઓને એ પણ ન સમજાયું કે સંક્રમણથી જીવ ગયો તો શું થશે। અમદાવાદના દાણી લીમડાથી અંજલી રોડ સુધીના સ્થાનિકો રોડથી છે પરેશાન। છેલ્લા 3 વર્ષથી રોડના કામને લઈને સ્થાનિકો અને વેપારીઓને ખૂબ જ તકલીફ છે। ગોકળગાયની ગતિએ ચાલતા કામથી વેપારીઓને 50%નું નુકસાન થાય છે। વારંવારની રજૂઆત થતાં કોર્પોરેશન નથી લાવી રહ્યો કોઈ ઉકેલ। યાત્રાધામ ચોટીલા ખાતે માં ચામુંડાના દર્શન માટે ભક્તોએ ભારે ભીડ જમાવી। કોરોના મહામારીમાં ચિંતામાં મૂકી દે તેવા દ્રશ્યો ચોટીલાથી સામે આવ્યા। અહીં લોકોને કોરોનાનો કોઈ જ ડર ન હોય તેવું લાગી રહ્યું છે। સુરેન્દ્રનગરના લીંબડી બસ સ્ટેન્ડ પર તહેવારોને લઈને લોકોની ભીડ। લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભૂલ્યા ભાન। માસ્ક વગર મુસાફરોના ટોળા જોવા મળ્યા। બસ સ્ટેન્ડ પર પોલીસ બંદોબસ્ત હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા। ભાવનગર મનપામાં નારી ગામનો સમાવેશ કર્યાને 5 વર્ષ વીત્યા હોવા છતાં ગામનો નથી થયો વિકાસ। ગ્રામજનો હાલમાં પણ મૂળભૂત જરૂરિયાતોથી છે વંચિત। પ્રાથમિક સુવિધાના અભાવથી લોકોને ભારે હાલાકી પડી રહી છે। અમદાવાદ શહેરમાં વધતા પ્રદૂષણની વચ્ચે પોલ્યુશનના આંકડા છુપાવવાનો તંત્રનો પ્રયાસ। શહેરમાં એર પોલ્યુશનની માત્રા બતાવતા એલઈડી બોર્ડ કરાયા બંધ।
વિવિધ વિસ્તારોની પોલ્યુશન સ્થિતિ જાણી ન શકે તે માટે બોર્ડ બંધ કરાયા. ગીર સોમનાથમાં સીઆરપીએફના કોબરા કમાન્ડોના નિધન બાદ કોડીનારમાં નીકળી વિશાળ સ્મશાન યાત્રા. આ સ્મશાન યાત્રામાં તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા. લોકોએ ભારત માતા કી જય અને જય જવાનના લગાવ્યા નારા. ગુજરાતમાં દેશ વિદેશથી પ્રવાસીઓ ભુજ, રામકુંડ, છતરડી, ભુજિયા ડુંગરના કિલ્લા, કોટા સૂર્ય મંદિર જોવા પહોંચે છે. ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે પ્રવાસીઓ નિસાસા નાખી રહ્યા છે. ત્યારે ઇતિહાસકારો કચ્છના ભવ્ય વારસાને જાળવી રાખવાની માંગ કરી રહ્યા છે. દિવાળીની રજાઓને લઈને જૂનાગઢના ગિરનાર રોપવે માટે 1 કિલોમીટર સુધી પ્રવાસીઓની લાગી લાઈન. આશરે 3000 લોકોએ ટિકિટ માટે લગાવી લાઈન. દિવાળીના 3 દિવસ દરમિયાન 23,000 લોકોએ રોપવેની કરી મુસાફરી. ગુજરાતને અડીને આવેલા દમણના દરિયાકાંઠે પર્યટકોનું ઘોડાપૂર ઉમટ્યું. દિવાળીના વેકેશનમાં પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો દમણ પહોંચ્યા. બીચ પર વોટર રાઇડ, પેરાગ્લાઇડિંગ અને લાઇટિંગની સારી સુવિધા સ્થાનિક તંત્રએ ઊભી કરતા પર્યટકો રજાઓનો મન ભરીને આનંદ માણી રહ્યા છે. કોરોના કાળમાં દમણની હોટલો લગભગ 7 મહિના સુધી બંધ રહી. જોકે દિવાળીના વેકેશનમાં પર્યટકો ફરી ઉભરાતા સ્થાનિક વેપારીઓએ રાહત અનુભવી. દમણમાં નાસ્તા, કપડાં, ઇમિટેશન જ્વેલરીના નાના મોટા વેપારીઓની આર્થિક ગાડી ફરી એકવાર પાટે ચડી રહી છે. અમદાવાદમાં છઠ પૂજાના આયોજન પર એએમસીએ લગાવ્યો પ્રતિબંધ. શહેરમાં વધતા કોરોના સંક્રમણને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય.